થાળના ગંભીર ગુનાના 5 આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન પાર્ટ 1 ગુનો રજિસ્ટર નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 310(2), 311, 308(7), 351(3), 352(1), 15(2), 35 તથા IT એક્ટની કલમ 67 તથા GP એક્ટની કલમ 135(1) મુજબનો ગુનો ગઈ તારીખ 25/9/2025ના રોજ દાખલ થયેલ હોય, જેમાં ફરિયાદીશ્રીને એક મહિલા આરોપી સહિત કુલ 9 આરોપીઓએ વારાફરતી ભેગા મળી એકબીજાની મદદગારી કરી ફરિયાદી શ્રી પાસેથી રૂપિયા પડાવવા સારું ગાળાગાળી કરી શરીરે ઢીકમુકીનો તથા લાકડાના ફટકા વડે બંને હાથ તથા પગ તથા કમરના ભાગે માર મારી ગળાના ભાગે તલવાર તથા છરી મૂકી જબરદસ્તીથી કપડાં ઉતરાવી નગ્ન વિડીયો બનાવી ફરિયાદીશ્રીના ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા 3000 કાઢી લઈ તથા ઓનલાઈન રૂપિયા 1500 ટ્રાન્સફર કરાવી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ રૂપિયાની માંગણી કરી બનાવેલ નગ્ન વિડીયો ફરિયાદીશ્રીના સગા વહાલાને મોકલી ગુનો કરેલ હોય, જે ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ તથા સર્કિટ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના ASI પ્રદીપસિંહ નારસંગ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જશવંતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રઘુભાઈ ભોળાભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ એક મહિલા સહિત કુલ 5 આરોપીઓને ગણતરીના કલાકોમાં સચિન જીઆઈડીસી સાઈનગર પાછળ આવેલ જાડીવાળી જગ્યા પાસેથી આરોપીઓ શુભમ દશરથ સોની, સચિન ઉર્ફે શિવગોપાલ ચૌધરી, અજય ઉર્ફે પછી ભાવરાવ આંબેડકર, પ્રિન્સ જગનારાયણ પાંડે, અંજલિ કુમારી, જયપ્રકાશ શાહ ગુપ્તાને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.